તો ગાઈસ કેમ છો તમે બધા મજામાં? તો હું પણ મજામાં છું અને બધાને જય માતાજી, ગુડ મોર્નિંગ। તો હું આવી ગયો છું ખેતરમાં ચાર લેવા માટે આજે, ઠીક છે। તો આજે વરસાદ નથી એટલે ચાર લઈ આવું એમ કરીને આવ્યો છું અને 2-3 દિવસથી સતત વરસાદ ચાલુ ને ચાલુ, એટલે વિડીયો પણ તમે જોયા હશે વિડીયોમાં કે આપણું મન તો થાય વિડીયો બનાવવાનું, પણ યાર વરસાદ પડે એટલે શું કરવું। અને તમે જોઈ શકો છો સામે પેલી બાજુ તમને દેખાય નહીં, બધી જગ્યાએ પાણી અને કીચડ એવું માહોલ છે અત્યારે। તો એટલા માટે 2 દિવસ સતત વરસાદ ચાલુ હતો અને આજે થોડુંક વરસાદ નથી એટલે ચાર લેવા આવ્યો છું। અને પાછળ ચીમન કાકા ચાર કાપે છે તો તમને બતાવું। અને આ છે આપણા કપાસ, ઠીક છે મિત્રો। તો અત્યારે હું ખેતરમાં છું અને આપ જોઈ શકો છો આ કપાસ છે અને આ નીચે જુઓ બધું ભીનું છે। અને કાલે થોડું ઘણું આ કામ કર્યું હતું કટિંગનું, અને પછી વરસાદ ચાલુ થઈ ગયો એટલે શું કરવાનું। અને તમને કાલે બતાવ્યું હશે મેં કેવો ઝાડ નીચે ઊભો હતો ને વરસાદ પછી વધારે પડવા લાગ્યો એટલે વિડીયો બંધ કર્યો હતો, કારણ કે આપણે મોબાઈલને પણ આ ચીમન કાકા જો ચાર કાપે છે, આપણે છે ને મોબાઈલને પણ સાચવવું પડે, કારણ કે કેમેરો કે એવું બગડી જાય તો આપણે વિડીયો પર શૂટિંગ ના થાય અને વ્લોગ પણ ના બને। એટલે મોબાઈલની ખાસ કાળજી લેવા માટે મેં કાલે વિડીયો પછી એટલો જ રાખ્યો ને પછી ઝાડ નીચેથી જેમ તેમ કરીને ઘરે પહોંચી ગયો હતો। તો એવું છે અને આજે વરસાદ નથી તો આ ચીમન કાકા ચાર કાપે છે આજે, તો આપણે ચાર પછી લઈને જઈએ ઘરે। તો મિત્રો ચીમન કાકાનું કાંઈ ફિક્સ નહોતું, કારણ કે આજે મેં કીધું હતું ચીમન કાકાને કે જો વરસાદ રહે તો તમે સવારે વહેલા આવીને ચાર કાપજો, હું ચા લઈને આવીશ। પણ મને એવું નહોતું લાગતું કે ચીમન કાકા આવશે, પણ ચીમન કાકા આવી ગયા છે અને હું પણ ખેતર આવ્યો છું। તો હવે ચા લેવા માટે જઈશું। અને ચીમન કાકાનું ઘર છે ને આપણા ખેતરની પેલી બાજુ પાછળ જ છે નજીકમાં, એટલે ચીમન કાકા જલ્દી આવી જાય ને મારે થોડું લેટ આવવું પડે, કારણ કે મારે 2 કિલોમીટર દૂર જવું પડે। મારું ઘર તો 2 કિલોમીટર દૂર છે ખેતરથી, એટલે કાંઈ ફિક્સ નહોતું કે ચીમન કાકા આવશે, પણ ચીમન કાકા આવીને ચાર કાપવા લાગ્યા છે। તો હવે ચીમન કાકા માટે ચા લેવા જવું પડશે, ઠીક છે મિત્રો। તો આવું છે કંઈક, એટલે મારે અહીંયાથી દૂર 2 કિલોમીટર જવું પડે, મારું ઘર ત્યાં ગામમાં છે અને અહીંયા ચીમન કાકાને નજીક પડે છે આ ખેતર, કારણ કે ચીમન કાકા આપણા ખેતરની પાછળ જ રહે છે। કોઈ દિવસ કાલે કે એમ તમને એમનું ઘર બતાવીશ, ઠીક છે મિત્રો। તો આ રીતનું છે, તો ઠીક છે। ચીમન કાકા ચાર કાપે છે, જોઈ શકો છો। ચીમન કાકાની સ્પીડ કહેવું પડે, બાકી આટલી ચાર કાપી નાખી છે હવારમાં। અને આ ઉપર શેઢા ઉપરથી બધી ચારને કાપી લેવાની છે। અને નીચે છે આપણે આંબાની વાડી, જેમાં 20 થી 25 આંબા છે, 25 આંબા, ઠીક છે। તો આંબાને પણ પાણીની જરૂર નહીં અને સરસ એવા આંબા થઈ ગયા છે આપણા, તમને બતાવું। આ જો આંબા બધા સરસ એવા થઈ ગયા છે ને કેરીઓ પણ આવવાની શરૂ થઈ ગઈ છે। આ સાલ આવશે કેરીઓ તો તમને બતાવીશ। અને આ છે આપણે પૂરા આંબાના 3 ચાસ કરેલા છે, 1 2 અને 3, એમાં એક પટ્ટીમાં આંબાની લાઈનો છે। પેલા આંબા થોડા નાના છે ને આ બાજુ મોટા છે। તો મિત્રો આ રીતનું છે આપણે ખેતરમાં, તો ઠીક છે। તો તમને બતાવ્યા આંબા પણ, આ પાછળ આંબા છે અને આ બાજુ જો આ કપાસ છે આપણા, પૂરું ખેતરનો નજારો તમને જોવા મળશે છે બાકી। અને ચીમન કાકા આ બાજુ કામ કરે છે, ચાર કાપે છે, ઠીક છે મિત્રો। તો આજે વરસાદ નથી એટલે ચાર કાપવાનું ચીમન કાકાને પણ ફાવશે ને સારું લાગશે, કારણ કે લીલામાં છે ને ભીનામાં ચાર કાપવાની બહુ મુશ્કેલ પડે છે, ઠીક છે મિત્રો। તો ચાર કાપી લઈએ અને પછી આપણે ચીમન કાકા જોડેથી ભારો બંધાવીને આપણે ઘરે જઈએ અને પછી ચીમન કાકાને ચા પણ લેતા આવીએ। મિત્રો તમને ખાસ કરીને જણાવું કે મેં ખેતર કેમ આવું છું, કે ખેતર એટલા માટે આવું છું કે ખેતર નેટવર્ક સારું આવે છે અને ગામમાં છે ને નેટવર્ક નથી આવતું, એટલે વિડીયો અપલોડ કરવામાં બહુ મુશ્કેલી પડે છે। માંડ એક ટકો કરીને વિડીયો અપલોડ થાય છે, એટલે ઘણી બધી મુશ્કેલો આવે છે, એટલે મારે વિડીયો અપલોડ કરવામાં લેટ પડે છે। એટલે ખેતર આવું ને તો ફટ દિન થઈ જાય છે આ બધું કામ,
એટલે ખેતર તો મારે આવવું જ પડે, વિડીયો અપલોડ કરવા ને એવું બધું કરવા. ઠીક છે મિત્રો, અને અહીંયા નેટવર્ક સારું આવે ને એટલે અપલોડ પણ થઈ જાય છે. એટલે આ તો સમસ્યા ઘણી બધી છે, કારણ કે વિડીયો અપલોડ ના થાય તો પછી શું કરવાનું. એટલે સ્પેશિયલી વરસાદ પડે કે ના પડે મારે ખેતર તો આવવું જ પડે ડેલી. અને તમે જોઈ શકો છો અત્યારે તો ડેલી વ્લોગ આવે છે આપણા, અને એટલું પણ એટલે ટૂંકા પણ વિડીયો શું કામ બનાવવું, કારણ કે અપલોડ કરવામાં એટલી બધી વાર લાગે છે ને કે કોઈ નક્કી તો હોય નહીં, કારણ કે વરસાદ તો પડતો હોય છે 24 કલાક, એમાં વરસાદનું કોઈ ઠેકાણું નથી. એટલે અને પછી આવવું પડે ખેતરમાં આપણે, અને ગામમાં તો નેટવર્કનો પ્રોબ્લેમ, એટલે વિડીયો અપલોડ કરવા માટે મેં સ્પેશિયલી ખેતર આવું છું 2 કિલોમીટર દૂર તમારા માટે. તો તમારા માટે આટલું બધું કરું છું, તો મિત્રો પ્લીઝ સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. ઠીક છે, કારણ કે આટલી બધી મહેનત કરું છું હું વિડીયો બનાવવા માટે. સ્પેશિયલ 2 કિલોમીટર દૂર આવું છું વિડીયો અપલોડ કરવા માટે. ઠીક છે મિત્રો, વરસાદ હોય કે ના હોય મેં વિડીયો અપલોડ કરવા માટે ખેતરમાં જ આવું છું. તો આટલી બધી મહેનત કરું છું, તો પ્લીઝ યાર સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. ઠીક છે મિત્રો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર પણ કરજો વિડીયોને. ઠીક છે, તો મિત્રો ફાઇનલી આપણો ભારો કપાઈ ગયો છે, અને આપ જો ચીમન કાકા બાંધે છે. તો તમે જોઈ શકો છો ચીમન કાકા બાંધી રહ્યા છે ચાર, ને આપણે લઈને જવાનું છે ભારાને. ઠીક છે, તો હવે ચીમન કાકા ગાંઠ બાંધી દેશે એટલે આપણો ભારો પડે નહીં બાઇક પરથી. બરાબરની બાંધશે જોરદાર દબાવીને. ઠીક છે, તો પછી એ ભારાને આપણે લઈને જવાનું છે. તો ઠીક છે મિત્રો, તો આપણે હવે ભારો તૈયાર થઈ ગયો છે, આપ જોઈ શકો છો. હવે આપણે જવાનું છે ભારો લઈને ઘરે, અને ચીમન કાકાને ચા પણ લેતા આવીએ. તો ચાલો મિત્રો, હવે આપણે ચીમન કાકાને આ ભારો ચડાવી દઈએ અને આ બાઇક પર મૂકી દઈએ. ઠીક છે, તો મિત્રો આ છે આપણો ચારનો ભારો, અને આપણે બાઇક પર મૂકી દીધો છે. ઠીક છે, આ બાઇક પર મૂકી દીધો છે આપણે. તો હવે મિત્રો આપણે જઈશું ઘરે. આ ચાર મૂકી દીધી છે ચીમન કાકાએ, આપ જોઈ શકો છો બાઇક પર. તો હવે આપણે ઘરે જઈએ અને ચીમન કાકા માટે ચા લેતા આવીએ, અને આપણે પણ ચા પીએ. ઠીક છે.